આરટીઓ કોન્ટ્રાક્ટર દીપેન પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે। મિત્ર હાર્દિક પ્રજાપતિએ જ દીપેન પટેલની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો। પ્રેમ પ્રકરણમાં અડચણરૂપ બનતા આરોપીએ દીપેનનું ઢીમ ઢાળી દીધું હતું। આરોપી હાર્દિકની પ્રેમિકા સાથે દીપેન પટેલે મિત્રતા કરતા હત્યાને અંજામ આપ્યો છે। આરોપી હાર્દિકે હત્યા બાદ કલોલ નજીક કેનાલમાં મૃતદેહને ફેંકી દીધો હતો। મૃતક દીપેન પટેલની કારને મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી। આરોપી હાર્દિક પ્રજાપતિની પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા છે। સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે જોડાઈ ગયા છે। હત્યાની ઘટના અને આ સાથે જ આરોપીની શોધખોળ ચાલુ, શું વધુ અપડેટ? આરતી, વડોદરામાં આરટીઓમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા દીપેન પટેલ છેલ્લા 5 દિવસથી ગુમ હતા। એમની શોધખોળ પોલીસ કરી રહી હતી। ત્યારબાદ મહીસાગર નદીમાંથી એની કાર મળી અને પોલીસે તપાસ શરૂ કરી। અરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી, પરંતુ આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી તપાસ માટે અને આ નવો ખુલાસો ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા જે દીપેન પટેલ છે એનો મિત્ર હાર્દિક પ્રજાપતિ છે એને જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। લવ અફેરમાં આડકીની બનતો હોવાના કારણે ખુન્નસ રાખી અને દીપેનની સંદેશને જે હત્યા કરી નાખી। હાર્દિકની ગર્લફ્રેન્ડ સાથે પરિણીત દીપેનને મિત્રતા હતી અને એના કારણે જ તેની હત્યા કરવામાં આવી છે। દરજીપુરાનો દીપેન પટેલ ના ઘરમાં ભાડે રહેતો હતો। આજે આરોપી હાર્દિક પટેલ 2 દિવસ મૃતકની શોધખોળમાં પણ આરોપી જોડે જોડાયો। જોકે શંકાના આધારે પોલીસે એની પૂછપરછ કરી અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો છે। કારમાં જ હત્યા કરી અને ત્યારબાદ મૃતદેહ હાલોલ બાજુ કેનાલમાં ફેંકી દીધો અને એની જે કાર છે મૃતકની એ મહીસાગર નદીમાં ફેંકી આવ્યો હતો। એટલે આ મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ છે અને એનો મિત્ર હતો, મિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી હતી। જી આભાર માનો સમગ્ર માહિતી આપવા બદલ।